તેવી રીતે અનુસૂચિ 5 એ આદિવાસી માટે રિઝર્વ છે. આદિવાસી જે ધારે તે કરી શકે છે. અનુસૂચિ 5 સંવિધાનની અંદર લખેલું છે. અમે બહારનું તો કશું બોલતા નથી. અમે આજે ઉઠાઈ લેશું તો અમને બધા અલગ હોય તો પછી પ્રશાસનના અમારી ઇજ્જતનો બી સવાલ છે ને. અને આ મેં એકલા ડિસિઝન નહીં લીધું, પૂરા આદિવાસી સમાજનું ડિસિઝન છે. અને આ વાત રહી આચારસંહિતાની, તો આદિવાસી સમાજ, આદિવાસી પરિવાર જે છે બિન રાજકીય, બિન સંગઠનિક, બિન ધાર્મિક અને બોર્ડરલેસ છે. તો એની અંદર અમને આચારસંહિતા લાગુ પડે છે તો કઈ કલમના આધારે લાગુ પડે છે એ કહી દો. વાંધો જ નથી ને કોઈ અમને. આચારસંહિતા લાગે છે તો કઈ રીતે લાગે છે અમારે? અમે રાજનીતિક હોય તો લાગુ પડે, અમે ગવર્મેન્ટ સર્વિસ હોય તો લાગુ, ઓઆઈજીએસ હોય તો લાગુ પડે અમારે. અમે ઓઆઈજીએસ પણ નથી. અમે ખોટું કહેતા હોય, કઈ વધારાનું કહેતા હોય તો અમને કહો. અનુસૂચિ 5 એરિયામાં અનુસૂચિ 5 ની અંદર આ વસ્તુ છે. અમારા રાઇટ્સ છે અને આ રાઇટ્સ પ્રમાણે અમે બનાવ્યું છે. અને આ પૂતળું હટશે અહીંયાથી તો લોકો છોડે નહીં, આખો આદિવાસી સમાજ રોષે ભરાશે. આ વસ્તુ તમે સમજો છો. આજે આ વસ્તુ થઈ છે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને આ મહારાષ્ટ્ર બધી જગ્યાએ જાણ થઈ છે. પછી જેવી રેલી અમારા સમાજમાં સોશિયલ મીડિયામાં ખાલી એક જ મેસેજ વાયરલ થશે ને, એવી રેલી આ બહુ રીતે ખરાબ થશે. હાલત જો આને થશે. કંઈ પણ થશે તો અને જો જાણ કરવાની છે તો અમે જાણ કરી દઈશું સવારે જાણ કરી દેશો અમે. અને અમે અમારે મંજૂરી લેવા માટે permission નહીં લેવાની આપી, અમે જરૂર જ નથી. પ્રશાસનને જાણકારી માટે આપીશું. અનુસૂચિ 5 અંતર્ગત અમને પરમિશન લેવાની જરૂર જ નથી અમારા એરિયાની અંદર. અમે સંવિધાન પ્રમાણે બોલીએ છીએ. કંઈ ખોટું બોલતા હોય તો તમે કહો અમને, તો અમે માની લઈએ સર. અને બીજું કોઈ ભારત દેશનું બંધારણ હોય તો અમને જણાવો. તો પછી સર, અને અમે લોકો ખોટું બોલતા હોય